પાણીનો રંગ જુઓ, આ કોઈ કેમિકલ ફેક્ટરીનો કચરો નથી। આ એ પાણી છે જે વર્ષોથી લોકો પીતા આવ્યા છે। આ જ પાણીથી ખેતી કરી રહ્યા છે, પશુઓને પણ આ જ પાણી પીવડાવી રહ્યા છે। પરંતુ આજે આ પાણી એ લોકો માટે ખતરો બન્યો છે અને એનું તમને કંઈ ઉદાહરણ આપવાની જરૂર નથી। એનો કલર જોઈને જ આપણને ખબર પડી જાય કે કેમ પાણી ખતરો બન્યો છે। વાત મહીસાગર જિલ્લાના બાલાસિનોર નજીક આવેલી મૌર્ય એન્વાયરો TSDF ડમ્પિંગ સાઇટની છે। સ્થાનિકોના દાવા પ્રમાણે વર્ષોથી આ જેટલા પણ આસપાસના ગામડા છે, જેમાં જમિયતપુરા સહિતના ગામડાના કૂવા અને બોરમાં લાલ રંગનું દુર્ગંધવાળું પાણી આવે છે। લોકોનો આરોપ છે કે આ પ્રદૂષણ એ ડમ્પિંગ સાઇટના કારણે ફેલાઈ રહ્યું છે। તેમનું એવું પણ કહેવું છે કે પાણીને ટ્રીટ કર્યા વગર, એટલે કામ એનું ટ્રીટ કરવાનું છે, પરંતુ એને જમીનમાં ઉતારવામાં આવે છે, એને જ્યારે ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે ત્યારે પાણી ખરાબ થઈ રહ્યું છે। એટલે બાકીના કૂવા અને બધી જ જગ્યાએ લાલ રંગનું પાણી આવે છે। આ સ્થળે યુવરાજસિંહ પહોંચ્યા હતા, સાથે જ અધિકારી પણ ત્યાં ગયા હતા। એ જેટલા પણ પાણી છે એના સેમ્પલ લેવામાં આવ્યા। કૂવામાંથી નીકળતું લાલ પાણી એ બોટલમાં ભરી અને હવે લઈ જવામાં આવ્યું છે। પરંતુ પ્રશ્ન એ આવે કે આટલું બધું થઈ રહ્યું હતું ત્યાં સુધી બધા ક્યાં હતા? સ્થાનિક લોકોનું કહેવું છે કે દૂષિત પાણીના કારણે ચામડીના રોગ વધી રહ્યા છે, પશુઓ બીમાર પડી રહ્યા છે અને રોજિંદુ જીવન જે છે એ મુશ્કેલ બની રહ્યું છે। પાણી ક્યાંથી લાવો છો? કેટલું થાય અહીંયાથી 1 કિલોમીટર દૂરથી લાવીએ। પીવાનું નાવાનું બધું ત્યાંથી લાવો? તો સાહેબ નહીં આ પાણી ના આવે નહીં તો આશી રાત વલવું પડે, આશી રાત કડ્યું પડે, શરીરને રવાય તો ખંજવાળ આવે। આપ જોઈ શકો છો કેવી પીડા થાય છે। ત્યાં પછી અને તમે કોઈ તંત્રને વાત કરી, નગરપાલિકાને કોઈને વાત કરી, મહાનગરપાલિકાને અથવા અધિકારીઓ GPCB ને વાત કરી? શું કે છે લોકો અધિકારીઓ? બધા વાત કરી સાહેબ, બધી વાત કરી, બધા જોઈ સાહેબ હું વાત કરી, કોઈ હો ભરવા તો રાજી નહીં। પેલી તાલુકા વાળી બેન તે દન કીધી માર છોકરા મોટા કાકે ઘેર નાહી જાવ તો ઘેર જમીન તો ઘેર નાહી ઘેર ગામમાં પાણી નહીં આવે તો એને હું કેવું કહો? કાલે આવી તે 5 મિનિટ અને આવી રહી છે પાછી વર્જી જોઈને પાણી। હવે અહીંયા આ જે મેસેજ મૌર્ય એન્વાયરો પ્રાલિમિટેડ નામની કંપનીની જ્યારથી સ્થાપના થઈ ત્યારબાદ અહીંયા વેસ્ટ ઝેરી કેમિકલ કચરો ઠાલવવામાં આવ્યો। છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિ અહીંયા વિસ્તારની એવી થઈ છે કે આજુબાજુના કૂવા અને તળાવોના પાણી બિલકુલ લાલ થયા છે, કેમિકલ યુક્ત થયા છે, જે આપ જોઈ રહ્યા છો। અહીંયાનો વિસ્તાર બધો જે ભૂગર્ભ કેમિકલ થયું ને હવામાં આની અસર એટલી બધી જોવા મળે છે કે આપણે જો કદાચ લાંબો સમય અહીંયા ઉભા રહીને વાત કરતા હોય તો ગળામાં દુખવાની પણ સમસ્યા થાય। રોગના જોવા જઈએ તો અહીંયા કેન્સરના દર્દીઓની સંખ્યા અતિશય વધી ગઈ છે। બીજું કે ચામડીના રોગોની સંખ્યા, શ્વાસની તકલીફો, આ સમસ્યાઓ વધી ગઈ છે અને અવારનવાર આવેદનપત્રો અને રજૂઆતો, વિરોધ પ્રદર્શનો, લગભગ હજારો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા। ગ્રામ સભાઓનો કાયદેસર બહિષ્કાર કરીને સરકારને જાણ કરવામાં આવી કે અમારે કોઈ પણ જાતનો વિકાસ જોઈતો નથી, આ જો વિનાશ હોય તો એને બંધ કરો, ત્યારબાદ જ વિકાસની વાતો કરજો। પણ અત્યાર સુધી સરકારે કશું સાંભળ્યું નથી અને આપ જેવા ઘણા બધા આગેવાનો અહીંયા આવે છે પણ નેતાઓની સંખ્યા લગભગ નહીવત જોવા મળે છે, જે અહીંની પરિસ્થિતિને સાંભળવા તૈયાર નથી। આવી બધી સમસ્યાઓનો સામનો કરીને અહીંની પાણો નાખું છું અંદર એટલે તમને એમાં ખબર પડશે કે કઈ રીતે કેમિકલ અહીંયા જે છે, એટલે તમે જોજો જરાક ઝૂમ કરી, આખું લાલ પાણી થાય છે। લાસ્ટ 2024માં 2/5/2024માં પ્રાંત સાહેબે બંધ ઓર્ડર આપ્યો। ત્યારબાદ હાઈકોર્ટ એને કંઈક મેસેજ મૌર્યના માલિકે નીરવ દેસાઈ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને પછી આ કંપની ચાલુ કરવામાં આવી છે। અમે વારંવાર રજૂઆતો કરીએ, આંદોલન કરી, ધરણા કર્યા તો પણ આ સરકાર કેમ સાંભળવા માંગતી નથી? અમને એવું કરો કે તમે અહીંની પબ્લિક જે છે તેઓને મરવા માટે પરમિશન આપી દે, અમારી એ માગણી છે। નહીં તો આ ડમ્પિંગ સાઇટ બંધ કરો, બંનેમાંથી એક માગણી અમારે સ્વીકારો। યુવરાજસિંહ જાડેજાએ પણ સરકાર અને GPCB સહિત ઉપર ગંભીર સવાલો કર્યા છે અને એમનું એવું કહેવું છે કે આટલા સમયથી અહીંયા પ્રદૂષિત પાણી આવતું હતું, લાલ રંગનું પાણી આવતું હતું, છતાં પણ કોઈ એક્શન ન લેવામાં આવ્યા। જે કંપની જેનું કામ એ પાણીને શુદ્ધ કરવાનું છે, એ જ કંપની જ્યારે એ પાણી ભૂગર્ભમાં ઉતારી રહી છે ત્યારે આસપાસના ગામડાના લોકોને ખૂબ તકલીફ પડી રહી છે। સાથે જ યુવરાજસિંહે 15 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો પછી ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। મિત્રો, અત્યારે ઊભો છું બાલાસિનોરના જમિયતપુરા ખાતે અને ત્યાં જે સાઇટ
અત્યારે આવેલી છે TSDF સાઇટ, એ TSDF સાઇટની બહાર ઊભો છું, જ્યાં આખા ગુજરાતની જેટલી કંપનીઓ છે એ કેમિકલ જે કહી શકે કે વેસ્ટ, જેને આપણે કહીએ છીએ વેસ્ટ, લાવવામાં આવે છે અને વેસ્ટને અહીંયા ટ્રીટમેન્ટ કરી અને ખરેખર એનો નિકાલ કે નિરાકરણ લાવવાનું કામ એ આ TSDF સંસ્થાનું હોય છે. આ જે તમે જુઓ છો એ આ છે TSDF આખો પ્લાન્ટ જે છે તેમાંથી તમને જે અત્યારે કદાચ કહી શકે કે આ પ્લાન્ટને બહારથી તમે આજે જોઈ રહ્યા છો એના માધ્યમથી આખું જે લિચેટ, જે આપણો કહી શકાય કે ખનીજ, કહી શકાય કે જે આપણો ગંભીર કચરો છે, જોખમી કચરો છે, એ જોખમી કચરો અત્યારે ક્યાંક ને ક્યાંક બહાર જઈ રહ્યો છે. અને આના કારણે બાજુના જે તળાવો છે એ તળાવો પણ દૂષિત થઈ રહ્યા છે. આજુબાજુમાં રહેલા 29 ગામો જે છે એ ગામોના જે ભૂગર્ભ જળો છે, ભૂગર્ભ જળ પ્રભાવિત થઈ રહ્યા છે. તેની સાથે સાથે જે સામાન્ય જનજીવન છે એ જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. અને જોવા જઈએ તો અહીંના સામાન્ય જે કહી શકાય કે ગરીબ કે મધ્યમ વર્ગના જે બાળકો છે, લોકો છે, એ લોકો ક્યાંક ને ક્યાંક ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ઘણા લોકોને કેન્સરની બીમારીઓ છે, ઘણા લોકોને સ્કિન ડિઝીઝની બીમારીઓ છે, ઘણા લોકોના ઓર્ગન ફેલ થઈ ગયા છે. અને આ એકમાત્ર કારણ જે છે એ છે આ TSDF પ્લાન્ટ. આખો જે કચરો હોય, આખા કેમિકલ જેટલી પણ એજન્સીઓ, કંપનીઓ છે, એ કંપનીઓનો કચરો આમાં લાવવામાં આવે અને ખરેખર આને ટ્રીટ કરવાનું કામ એ આ કંપનીનું હોય છે. પરંતુ કચરોને જે ટ્રીટ કરવાનું કામ, જેને નિરાકરણ કરવાનું કામ સોંપ્યું છે, એ જ જ્યારે આ ઝેરી કચરો ફેલાવે ત્યારે હાલત શું થાય? આ તો વાડ જ ચીબડા ગળે એના જેવું થયું. કારણ કે આને કામ સોંપ્યું હતું આપણે ટ્રીટમેન્ટનું, પણ એ ટ્રીટમેન્ટ નથી થતું અને આ ઝેરી કેમિકલ છે એ અત્યારે તમે જોઈ શકો છો. આ જે ઓલી ટોટી છે અને આખી જે આ વ્યવસ્થા છે એના માધ્યમથી આ આખો કચરો અને આ પાણી એ બહાર જઈ રહ્યું છે. હમણાં થોડા સમય પહેલા તમે એવા વિડીયો જોયા હતા છે, બાજુના જે કૂવાઓ છે, લગભગ 2 થી 3 એવા કૂવા છે જે પૂરી દેવામાં આવ્યા છે. કેમ? કારણ કે એનું પાપ દેખાય નહીં એટલે કંપનીના પાકે આ જે ગ્રામજનો છે, ગ્રામજનો પીડાઈ રહ્યા છે. સતત ને સતત એ પોતાનો પ્રશ્ન ઉઠાવે છે, પરંતુ અહીંના જે GPCBના કર્મચારી હોય, જે એન્વાયરમેન્ટના કર્મચારી હોય કે બીજા અન્ય કર્મચારી હોય, એના આંખે ક્યાંક ને ક્યાંક ઓલી કહેવાય ને ગાંધારીની જે પટ્ટી હતી, એ ગાંધારીની જે પટ્ટી હતી એટલે કદાચ આ પૈસાની પટ્ટી હશે, એ પૈસાની પટ્ટીથી એને પોતાનું મોં પણ સીવી લીધું છે અને આંખો પણ બંધ કરી લીધી છે. એટલે દુનિયાનું જે થાવું હોય એ થાય, આપના કામ બનતા બીજા બધાએ જાય તેલ લેવા, આ એના જેવી વાત છે. એટલે પૈસા જે છે, પૈસાથી ક્યાંક ને ક્યાંક બધાના મોં સિવાઈ ગયા છે. અહીંના જે જનપ્રતિનિધિઓ છે એનાય મોં સિવાઈ ગયા છે, જે જન નેતાઓ છે એનાય મોં સિવાઈ ગયા છે. અને જે અધિકારીઓ છે, જેને આપણે GPCBના અધિકારીઓ કહે છે, એન્વાયરમેન્ટના અધિકારીઓ કહે છે, CPCB એટલે કે કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ કહે છે, બધાના મોઢા ક્યાંક ને ક્યાંક સિવાઈ ગયા છે. અને ગંભીર જે બીમારીઓ છે એ લગભગ 29-30 ગામો જ આનાથી પ્રભાવિત છે. જોવા જઈએ ને તો આ જે હેઝાર્ડ વેસ્ટ છે ને એના કારણે લગભગ ગુજરાતના તમામ જિલ્લા તાલુકાઓમાં આના માધ્યમથી તમારા ઘર સુધી એ ઘઉં આવતા હશે. એટલે તમે કેમિકલ યુક્ત ઘઉં ખાઈ રહ્યા છો અને એ કેમિકલ ઘઉં ખાવાથી ક્યાંક ને ક્યાંક તમારા બાળકો પણ બીમાર પડી શકે છે. બીજી વાત કે આ પાણી પીવાનામાં જોઈએ ને તો સામાન્ય જે આપણા મૂંગા, જે પશુ ઢોર હોય ને, એ પણ આ પાણી પીવે છે. એટલે આ પાણી પીવાના કારણે તમારા ઘર સુધી પહોંચતું દૂધ જેને એમાં પણ આ કેમિકલ એ ભળી ગયું છે. એટલે એવું ન સમજતા કે તમને આ અસર નથી કરતું. એટલું ધ્યાન રાખજો કે આવનારી તમારી પેઢીએ વાંજણી પેદા ન થાય. કારણ કે ક્યાંક ને ક્યાંક આ જે કંપનીના જે સત્તાધીશો છે એનો તો ભયડો લીધો છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. ગમે ત્યારે કોઈ વ્યક્તિ અહીંયા આવે એટલે પોલીસની ગાડી અહીંયા ઊભી રાખીને એને ડરાવવાનું કામ કરાવવાનું, એને ધમકાવવાનું કામ કરાવવાનું અને કદાચ કોઈ સામે બોલે તો એને ખરીદી લેવાના, એનું મોઢું દાબી દેવાનું. આ જ આ કંપનીઓએ ક્યાંક ને ક્યાંક કામ કર્યા છે. જે એક્ટ છે, બધા જ એન્વાયરમેન્ટ એક્ટ. સવાલ માત્ર એક કંપનીનો નથી, સવાલ એ હજારો લોકોનો છે જે આ પાણી પી રહ્યા છે. પણ માત્ર આ શહેરની જ આ સમસ્યા નથી. તમે ક્યાંય પણ જાઓ તો પરિસ્થિતિ આ જ છે. એટલે તમે શ્વાસ લો છો તો પણ એટલું ઝેર લો છો, તમે પાણી પીવો છો તો પણ એટલું ઝેર લો છો. જે તંત્ર જે છે, જેને કામગીરી કરવાની છે, એ કામગીરી ન કરે અને જ્યારે ઊંઘ્યા રહે ત્યારે આવી પરિસ્થિતિ થતી હોય છે. અત્યારે હજારો લોકો ત્યાંના અને સાથે જ એમના પશુઓ જે છે એ ગંભીર પરિસ્થિતિમાં છે. આપણે જો અત્યારે નહીં જાગીએ તો ખૂબ મોડું થઈ જશે.